વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે એનું સંકલિત વેગ સમીકરણ જેનો કર્તા k હોય છે, k બરાબર 1/t ln r0/r. લોગની ભાષામાં લખવું હોય તો k બરાબર 2.303 t log r0/r. આ રીતે આપણે બે સૂત્રો લખી શકીએ. ત્યારબાદ આલેખ પ્રથમ ક્રમની અંદર ચાર આલેખની આપણે ચર્ચા કરી હતી. પહેલો જે આલેખ છે, બીજો જે આલેખ છે એમાં ln r વિરુદ્ધ t અને log r વિરુદ્ધ t નો આલેખ છે. બંને આલેખ y બરાબર mx c ફોર્મેટમાં છે અને પાછળના જે બે આલેખ મેં તમને કીધા એ ln અને log બંનેનો ગુણોત્તર છે અને y બરાબર mx ના ફોર્મેટમાં છે જે ઉગમ બિંદુમાંથી પસાર થાય. દરેક આલેખમાં ઢાળ શું છે, આંતરછેદ શું છે, દરેક વિદ્યાર્થીને ખબર પડવી જોઈએ. ત્યારબાદ વચ્ચેથી બે અવલોકન ઉપાડીએ. t1 t2 ના ફોર્મમાં પણ સમીકરણ કેમ લખાય એ આવડવું જોઈએ. ત્યારબાદ એક સમીકરણ મેં એની ભાષામાં લખેલું ln a/a - x. તો એ શું છે? પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા. એમાંથી x જે છે એ વપરાઈ ગઈ તો વધે કેટલી? a - x. એટલે આપણે જે r લખીએ છીએ છેદમાં એ વાસ્તવમાં a - x છે. ગણતરી આવું સૂત્ર કેમ લખ્યું? તો NCERT ની બુકમાં ઘણીવાર એ રીતે પણ રજૂઆત થતી હોય છે અને JEE ની જ્યારે ચર્ચા થતી હોય ત્યારે બધું તમને ખબર હોવી જોઈએ, a to z. પછી એ સમીકરણને e ના ફોર્મમાં પણ લખાય છે, 10 ના ફોર્મમાં પણ લખાય છે. ટૂંકમાં એકના એક સમીકરણને અન્ય કેટલી રીતે લખી શકાય એ બધો કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. બરાબર? log સામે જાય તો બધું 10 ના માથા ઉપર જાય, ln સામે જાય તો બધું e ના માથા ઉપર જાય. આવું બધું મેં તમને આગળ ક્લાસમાં પણ કહેલું છે. બરાબર? તો એ વસ્તુ તમારી ક્લિયર હોવી જોઈએ. આજના લેક્ચરમાં ફરીથી એક વખત જે રીતે શૂન્ય ક્રમમાં અર્ધ આયુષ્યનું સમીકરણ હતું r/2k, એવી જ રીતે આપણે પ્રથમ ક્રમ માટે પણ અર્ધ આયુષ્યનું સમીકરણ મેળવવા માટે જઈ રહ્યા છીએ. ઓકે? તો સૌથી પહેલા અર્ધ આયુષ્યની વ્યાખ્યા જે આગળ તમે લખી હતી એની જ વ્યાખ્યા તમારે ફરીથી લખી નાખવાની. અને પરીક્ષામાં અલગથી પ્રશ્ન પૂછાય તો આવડવું જોઈએ. જે સમયે પ્રક્રિયકની સાંદ્રતા તેની મૂળ સાંદ્રતાથી અડધી થાય તે સમયને અર્ધ આયુષ્ય સમય કહે છે. હવે આપણે એનું સૂત્ર તારવવા માટે જઈ રહ્યા છીએ અને એના માટે સૌથી પહેલા આપણી પાસે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોવી જોઈએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ઓકે? તો સૌથી પહેલા સૂત્ર લખું છું k બરાબર log વાળું સૂત્ર લખું છું k બરાબર 2.303 t ત્યારબાદ log r0/r. બરાબર? આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું. દાખલા આપણે ગણશું એ આનો જ ઉપયોગ કરશું કારણ કે આપણું log ટેબલ છે આના પર છે. બરાબર? એટલે આપણે આનો ઉપયોગ સૌથી વધારે કરશું. ચલો હવે આની અંદર આપણે કિંમત મૂકશું. t ની જગ્યાએ અર્ધ આયુષ્ય મૂકશું t1/2. બરાબર? અને r ની જગ્યાએ શું મૂકવાનું? r0/2 મૂકતા. બરાબર છે? એટલે આપણે અર્ધ આયુષ્યને વ્યાખ્યાયિત કરવા માટે જઈ રહ્યા છીએ. ચલો આનાથી હવે શું થશે જોયું. તો હવે કિંમતો મૂકશું તો આવું થશે. માટે k બરાબર 2.303. બરાબર? t ની જગ્યાએ t1/2. ત્યારબાદ log r0 એમના r ની જગ્યાએ r0/2. r0 શું થશે? ઉડી જશે. એટલે અહીંયા તમે સાદું આપજો 2.303 t1/2. log નો લગ આવશે 2 નો લગ આવશે. બરાબર? અને આમાં t1/2 ને કરતા બનાવીએ તો t1/2 2.303 k.
બરાબર log 2 કેટલા આવશે બધાને ખબર છે 0.3010 અને આગળ તમે ગુણાકાર કરશો એટલે t1/2 બરાબર 0.693 upon k આવું સૂત્ર આવશે 0.693 upon k ચેક કરો એટલે 0.693 upon k આવશે આને કહેવાય સમીકરણ હવે શૂન્ય ક્રમનું સમીકરણ અને પ્રથમ ક્રમ એમાં શું ફેર છે તો શૂન્ય ક્રમમાં આપણે આવું લખીશું t1/2 r0/2k એનો અર્થ એવો થતો હતો કે શૂન્ય ક્રમનો અર્ધ આયુષ્ય r0 ના સમપ્રમાણમાં હતો આ સૂત્રમાં ક્યાંય પણ r0 નામનું પદ નથી એટલે સાંદ્રતાનું પદ જ નથી એનો અર્થ કે અર્ધ આયુષ્યને સાંદ્રતા સાથે કોઈ લેવા દેવા નથી સમજાય છે દરેક વિદ્યાર્થી પહેલા આ સૂત્ર લખી રાખો t1/2 બરાબર 0.693 upon k બરાબર ચલો આટલું વ્યવસ્થિત પહેલા લખી લો ત્યારબાદ આગળ વધીએ આપણે દરેક વિદ્યાર્થી બોર્ડની અંદર જે દેખાય એ લખતા રહો સ્ક્રીનશોટ પણ પાડતા રહો સમયની અનુકૂળતા ન હોય સાથે લખવાની તો તરત લેક્ચર પૂરું થાય પછી પણ લખી શકાય પણ સાથે સાથે લખવાનો બરાબર ચલો હવે એક વાક્ય લખો આમ કહી શકાય કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય સાંદ્રતાથી સ્વતંત્ર છે ટૂંકમાં એને સાંદ્રતા સાથે કોઈ લેવા દેવા નથી ક્લિયર ઓકે તો આટલું વ્યવસ્થિત લખાણ હોવું જોઈએ ચલો હવે આની થોડી સમજ આપી દઉં તો સમજ આ રીતે આવશે જણાવજો જેમ કે t બરાબર 0 સમય t બરાબર કયો સમય 0 શરૂઆત કરીએ આપણે કેટલા પોઈન્ટથી ધારો કે 100 થી બરાબર ચલો હવે 100 ના અડધા કેટલા થાય 50 અહીંયા જે સમય છે ધારો કે 30 તો 30 જે છે એને પહેલો અર્ધાયુષ્ય કહેવાય t1/2 બરાબર 30 મિનિટ એના જોડે હવે 50 ના અડધા થયા 25 સાંદ્રતા શું થઈ અડધી થઈ સાંદ્રતા અડધી થઈ આને પણ અર્ધાયુષ્ય કહેવાય પણ અહીંયા જે સમય છે એ સમયને સાંદ્રતા સાથે કોઈ લેવા દેવા નથી તો પહેલો અર્ધાયુષ્ય જો 30 હોય તો બીજો અર્ધાયુષ્ય પણ 30 જ હોય એનો અર્થ કે આ ગાળો પણ કેટલા આવશે 30 નો એટલે આ કુલ સમય અહીંયા તમારે કેટલો આવશે 60 મિનિટ આવશે 60 અર્ધાયુષ્ય નથી 60 એટલે આટલો સમય છે જ્યાં પહેલામાં 45 યાદ કરો હા એનો અર્થ એવો થાય કે સાંદ્રતા અડધી થયા રાખશે પણ અર્ધ આયુષ્ય 30 નો 30 જ રહે એટલે તમારે યાદ રાખવાનું શૂન્ય ક્રમમાં અર્ધ આયુષ્ય 30 નો 15 થાય પહેલો 30 હોય તો બીજો 15 થાય ત્રીજો 15 ના અડધા થાય 7.5 જ્યારે પ્રથમ ક્રમમાં એવું નહીં પહેલો 30 તો બીજો અર્ધ આયુષ્ય પણ 30 ત્રીજો પણ 30 ચોથો પણ 30 સાંદ્રતા ભલે અડધી થયા રાખે પણ અર્ધ આયુષ્ય બદલાતું નથી આ પ્રથમ ક્રમની પ્રક્રિયાની લાક્ષણિકતા તમે કહી શકો છો બરાબર એટલે દરેક વિદ્યાર્થીના મગજમાં ક્લિયર હોવું જોઈએ આની અંદર સમય અચળ રહે છે શું અચળ રહે છે સમય અચળ રહે છે આ પ્રથમ ક્રમની પ્રક્રિયાની એક પ્રકારની લાક્ષણિકતા કહી શકાય એટલે શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ બંનેની જે લાક્ષણિકતાઓ છે એ પરસ્પર વિરુદ્ધ છે બરાબર આના પછીના લેક્ચરમાં આપણે સ્પેશિયલ લેક્ચર લઈશું એમાં શૂન્ય અને પ્રથમ બંનેનું સરખામણી કરી આપીશું વ્યવસ્થિત ટેબલના સ્વરૂપમાં કારણ કે શૂન્ય અને પ્રથમ એનો જે કોન્સેપ્ટ છે એ તમારો પરફેક્ટ ક્લિયર હોવું જોઈએ બરાબર સારું ચલો હવે દરેક વિદ્યાર્થીએ લખી રાખો ખબર પડવી જોઈએ શૂન્ય ક્રમનો અર્ધ આયુષ્ય શું છે પ્રથમ ક્રમનો શું છે બંનેમાં શું તફાવત છે ક્લિયર હોવું જોઈએ ચલો હવે વાક્ય લખીએ આપણે યાદ રાખો જે રીતે શૂન્ય ક્રમમાં લખીશું એ રીતે આપણે પ્રથમ ક્રમમાં લખીએ યાદ રાખો બરાબર
चलो હવે ધ્યાન આપજો સૂત્ર શું છે મને કહો વેગ બરાબર ફરીથી વેગ બરાબર સાંદ્રતા ભાગ્યા સમય સાંદ્રતાનો ફેરફાર ભાગ્યા સમય છે પણ સમજવા માટે સાંદ્રતા ભાગ્યા સમય બરાબર પ્રથમ ક્રમમાં શું અચળ હોય સમય તો સમયને કરતા બનાવો સમય બરાબર શું થાય કહો સમય બરાબર સાંદ્રતા ભાગ્યા વેગ આ લખાય હવે લખો એટલે કે પ્રથમ ક્રમમાં સમયને અચળ રાખવા માટે સાંદ્રતામાં જેટલો ફેરફાર થાય તેટલો જ ફેરફાર વેગમાં પણ થાય હવે ખબર પડી વાક્યમાં બહુ અગત્યનું વાક્ય છે પ્રથમ ક્રમની અંદર અચળ કોને રાખવાનું છે સમયને તો સમય અચળ ક્યારે રહે સમય પાછો ગુણોત્તર થઈ ગયો કોનો ગુણોત્તર સાંદ્રતા અને વેગનો તો સાંદ્રતા કેવું અડધી તો સામે વેગ પણ અડધો થાય એટલે અહીંયા શું થવાનું સાંદ્રતા અડધી જ્યારે થાય છે ત્યારે આ પ્રક્રિયાનો વેગ અડધો થતો હશે અને વેગ અડધો થાય તો જ સમય શું રહે અચળ રહે બરાબર એટલે પ્રથમ ક્રમમાં સમયને અચળ રાખવાની વાત છે અને પ્રથમ ક્રમમાં સમયને અચળ રાખવા માટે સાંદ્રતામાં જેટલો ફેરફાર થાય તેટલો જ ફેરફાર વેગમાં પણ થાય અને શૂન્ય ક્રમમાં કોને અચળ રાખવાનો હતો શૂન્ય ક્રમમાં વેગને અચળ રાખવાનો હતો એટલે સાંદ્રતા અડધી થાય તો સમયને અડધા કરવું પડે અને પ્રથમ ક્રમમાં સમયને અચળ રાખવાનો છે તો સાંદ્રતા અડધી થાય તો વેગ અડધો થાય સાંદ્રતા કેવું ત્રીજા ભાગની તો વેગ કેવું પણ ત્રીજા ભાગનો ખ્યાલ આવી ગયો એટલે શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ બંનેમાં સાંદ્રતા તો ઘટવાની જ છે એ ફિક્સ પ્રક્રિયકની સાંદ્રતા બંનેમાં ઘટવાની છે એ તો ફેક્ટ વસ્તુ છે પણ શૂન્ય ક્રમમાં વેગ અચળ હોય એટલે સમય બદલાય અને પ્રથમ ક્રમની અંદર સમય અચળ હોય એટલે વેગ બદલાય બંને વસ્તુ અચળ ક્યારે રહી શકે નહીં કાં તો વેગ અચળ રહે કાં તો સમય અચળ રહે શૂન્ય ક્રમના વેગને અચળ રહેવાનું છે માટે સમયને બદલાવવું પડે સાંદ્રતાની સાથે આ બોલવાનો પ્રથમ ક્રમમાં સમયને અચળ રહેવાનું છે માટે વેગને બદલાવવું પડે સાંદ્રતાની સાથે ક્લિયર આ કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ હજુ આપણે લેક્ચરમાં સરખામણી કરશું ત્યારે વધારે ક્લિયર રહેશે અત્યારે તમારા મગજમાં આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ હવે હું તમને એક ઉદાહરણ આપું છું એનાથી શૂન્ય અને પ્રથમ થોડો તમને વધારે બરાબર તો આપણે સમજવા માટે ઉદાહરણ આપું તમને ખ્યાલ આવી જશે તમારે મને કહેવાનું બરાબર ચલો આ એક વિદ્યાર્થી છે રામ વિદ્યાર્થી છે વાંચવાની એક પ્રક્રિયા છે ધ્યાન બહુ સામાન્ય પ્રક્રિયા ધારો કે આપણે રામને વાંચવા માટે કેટલા પેજ આપ્યા 2 પેજ આપ્યા કેટલા પેજ આપ્યા 2 પેજ આપ્યા 2 પેજ વાંચવા માટે આપ્યા ધ્યાન બરાબર તો એને સમય કેટલો લીધો 10 મિનિટ કેટલો સમય લીધો 10 મિનિટ આ ઘટના છે સોમવારની બરાબર ત્યાર પછી મંગળવારે આપણે રામને એક પેજ વાંચવા માટે જેમ સાંદ્રતા ઘટે ને એમ અહીંયા પેજની સંખ્યા ઘટે છે બરાબર તો રામ જે છે એને સમય કેટલો લીધો અહીંયા સમય કેટલો લીધો 10 મિનિટ અહીંયા વાર લખું છું પેજની સંખ્યા કેટલી 2 અહીંયા પેજની સંખ્યા કેટલી 1 બરાબર સમય 5 મિનિટ ચાલો હવે ધ્યાન આપજો હવે મને ધ્યાન આપો રામ નામના વિદ્યાર્થીને સોમવારે મેં 2 પેજ વાંચવા માટે આપ્યા તો એને 10 મિનિટનો સમય લીધો કેટલો બધો સમય 10 મિનિટ મંગળવારે મેં એક જ પેજ વાંચવા માટે આપ્યું તો એને સમય લીધો 5 મિનિટ ક્લિયર પેજની સંખ્યા અડધી થઈ કે નથી પેજની સંખ્યા અડધી થઈ તો સાથે સાથે સમય પણ એને શું લીધો અડધો થયો
એનો સીધો અર્થ એવો થાય કે રામ નામના વિદ્યાર્થીએ જે વાંચવાનો વેગ છે એ કેવો રાખ્યો? અચળ. એટલે કે વાંચવાનો વેગ અચળ છે. ઘણા કે વાંચવાનો પણ વેગ હોય. અત્યાર સુધી મગજમાં બસ વેગ એટલે અંતરભાગ્ય સમય એવું નથી. વાંચવાનો પણ વેગ હોય. ઘણા કેનું સૂત્ર શું? તો વાંચવાનો વેગ બરાબર પેજની સંખ્યા ભાગ્યા સમય. એટલે પેજની સંખ્યા અડધી થઈ તો નીચે સમય પણ અડધો થયો. એનો સીધો અર્થ એ થાય કે વેગ અચળ. અને વેગ અચળ છે માટે રામ જે છે એ કયા ક્રમને અનુસરે છે? શૂન્ય ક્રમને અનુસરે છે. ખ્યાલ આવે છે કે નહીં? તો રામ નામનો વિદ્યાર્થી શૂન્ય ક્રમને અનુસરે છે. એને નક્કી કર્યું છે કે મારે વાંચવાની જે પ્રક્રિયા છે એનો વેગ ક્યારે વધારવો નથી. હું વાંચવાનો વેગ અચળ રાખીશ. એનો અર્થ એવો થયો કે પેજ અડધા થશે તો સમય અડધો કરીશ, પેજ ડબલ થશે તો સમય ડબલ કરીશ, પણ વેગ અચળ રાખીશ. કોઈ વ્યક્તિ 60 ની સ્પીડે બાઇક ચલાવવાની ટેવ હોય. કેટલી સ્પીડ? 60 ની સ્પીડે 60 નો વેગ એને રાખવો છે. બરાબર? તો એ વ્યક્તિ શું કરશે? જે અંતર હશે, ધારો કે 60 કિલોમીટરનું અંતર હશે અને 60 ની સ્પીડ જો એને મેન્ટેન કરવાની હશે, 1 કલાકમાં એ મુસાફરી પૂરી કરશે. બરાબર? જો તમે એને 120 કિલોમીટર આપશો, કેટલા કિલોમીટર? 120, એ સમય 2 કલાક થશે. કેમ? એને વેગ 60 જ રાખવો છે. વેગ 60 નો 60 ક્યારે રહે? અંતર બદલાય અને સમય પણ બદલાય. અંતર અડધું, સમય અડધો, અંતર ડબલ, સમય ડબલ, આમ થાય વેગ અચળ. આ એક સામાન્ય ઉદાહરણ છે. આ શૂન્ય ક્રમની વાત છે. બરાબર? એક વિદ્યાર્થીને મેં ખાવા માટે ગુલાબ જાંબુ આપ્યા. ઘણાની મોઢામાંથી પાણી આવી ગયું. ગુલાબ જાંબુની વાત કરી. ગુલાબ જાંબુ ખાવાનો વેગ સૂત્ર ગુલાબ જાંબુની સંખ્યા ભાગ્યા સમય. બરાબર? એક વ્યક્તિને મેં એક ગુલાબ જાંબુ આપ્યો તો 1 મિનિટનો સમય લીધો. 1 મિનિટનો સમય લીધો ખાવામાં. માણતો આવી રીતે. બરાબર? ધ્યાન આપજો. 2 ગુલાબ જાંબુ આપ્યા તો એને 2 મિનિટ લીધી. એનો મીનિંગ શું થયો? ખાવાનો વેગ અચળ છે. ગુલાબ જાંબુની સંખ્યામાં જેટલો ફેરફાર થાય, ફેરફાર એટલે વધારો હોય કે ઘટાડો હોય, એટલો જ ફેરફાર સમયમાં થાય. તો એનો સીધો અર્થ એવો થાય કે વ્યક્તિ વેગ અચળ રાખવાનો સ્વભાવ ધરાવે છે. આવી વ્યક્તિને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? શૂન્ય ક્રમ કહેવાય. ક્લિયર? પ્રથમ ક્રમની વાત કરીએ. પ્રથમ ક્રમમાં શું હોય? એટલે આખો કોન્સેપ્ટ તમારો ક્લિયર કરાય. બરાબર? ચલો વિદ્યાર્થી ઉદાહરણ લખ્યું છે. ચલો બીજો વિદ્યાર્થી એવો છે શ્યામ. રામ અને શ્યામ. બરાબર? ચલો આને પણ આપણે વાંચવા માટે 2 પેજ આપ્યા. કેટલા પેજ આપ્યા? 2 પેજ. તો 2 પેજ પર જોડે સમય કેટલો લીધો? 10 મિનિટ. ક્યારે? વાહ. બરાબર? મંગળવારે 1 પેજ આપ્યું. કેટલા પેજ? 1 પેજ. સમય 10 મિનિટ. સમય 10 મિનિટ. એનો અર્થ શું છે? વિચારો. 1 પેજ વાંચવા માટે પણ 10 મિનિટ, 2 પેજ વાંચવા માટે પણ 10 મિનિટ. તો અહીંયા જે એનો વેગ હશે વાંચવાનો, એના કરતા અહીંયા એનો વેગ કેવો હશે? ડબલ હશે. અથવા અહીંયા અડધો હશે. કે આવે છે કે ટૂંકમાં વેગ બદલાય. એટલે આવો વિદ્યાર્થી શું કરે? 1 પેજ આપો ને તો 10 મિનિટ, 2 પેજ આપો તો 10 મિનિટ, 3 પેજ આપો તો 10 મિનિટ. એનો અર્થ એ કે વાંચવાની ઝડપ ધીરે ધીરે વધી રહી છે. કેમ? એને સમય અચળ રાખવો છે. ગમે તે કાર્ય 10 મિનિટમાં પૂરું કરે. આખી ચોપડી આપો તો 10 મિનિટમાં પૂરી કરી. એનો મીનિંગ શું થયો? કે ફટાફટ વાંચતો હોય. એને કયા ક્રમનો વિદ્યાર્થી કહેવાય? પ્રથમ ક્રમ. એટલે કે વાંચવાનો વેગ બદલાય છે. વાંચવાનો વેગ બદલાય છે માટે પ્રથમ ક્રમ. વાંચવાનો વેગ કેમ બદલાય? ઈ અચળ, સમય અચળ. વેગ કા તો સમય બેમાંથી એક વસ્તુ અચળ રહે. વેગ અચળ રહે તો શૂન્ય ક્રમ, સમય અચળ રહે. સિમ્પલ વસ્તુ છે. એક વ્યક્તિને 1 ગુલાબ જાંબુ આપો 1 મિનિટમાં ખાય, 2 આપો તો 1 જ મિનિટમાં ખાય, 3 આપો 1 જ મિનિટમાં ખાય. એનું મીનિંગ શું છે? 10 આપો તો 1 જ મિનિટ. તો 10 આપો ત્યારે કેમ ખાતો હશે? ફટાફટ ખાતો હશે. કેમ? એને વેગ વધારી દીધો. કારણ કે એને કાર્ય 1 મિનિટમાં પૂરું કરવું હતું એટલા માટે. એટલે એવો વિદ્યાર્થી હોય, વ્યક્તિ હોય, એ પ્રથમ ક્રમને અનુસરે છે. એટલે પ્રથમ ક્રમના જે માણસો હોય
એનો સ્વભાવ સમયની અચળ રાખવાનો હોય, ગમે તેવું કાર્ય હોય એ સમયમાં જ પૂરું કરે, જરૂર પડે વેગ વધારી દે, જરૂર પડે વેગ ઘટાડી દે, પણ સમયને પ્રાયોરિટી આપે, સમયમાં અચળ રાખવું છે એ પ્રથમ ક્રમના વિદ્યાર્થી હોય, વેગને અચળ રાખવો છે એ શૂન્ય ક્રમના વિદ્યાર્થી હોય. એટલે શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ બેની અંદર આટલી વસ્તુ ક્લિયર જ હોવી જોઈએ. અને બંને ક્રમ તમારે ગણવો હોય તો સૂત્ર મગજમાં મૂલ્યાંકન કરવાનું, વેગ બરાબર સાંદ્રતા ભાગ્યા સમય. શૂન્ય ક્રમમાં વેગને અચળ રાખવાનો, એટલે વેગને સૂત્રનો કરતા બનાવવાનો, એટલે કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. સાંદ્રતા અડધી, સમય અડધો, વેગ અચળ. પ્રથમ ક્રમ મળવું હોય તો સમયને કરતા બનાવો, સાંદ્રતા ભાગ્યા વેગ. પ્રથમ ક્રમમાં સમયને અચળ રાખવાનો, સાંદ્રતા અડધી, વેગ અચળ, સમય અચળ. આટલું ક્લિયર હોય એ પૂરું થઈ ગયું. આખું શૂન્ય પ્રથમ ક્રમનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. બાકી આખું 12 સાયન્સ પૂરું થાય 99% સાથે, છતાં વેગ અને સમય શું છે ખબર હોતી નથી. બરાબર? તો આ કોન્સેપ્ટ આપણને ક્લિયર હોવો જોઈએ. હજુ નેક્સ્ટ લેક્ચરની અંદર એક લેક્ચર આપીશ, તેમાં શૂન્ય અને પ્રથમનો જે સ્વભાવ છે એ સ્વભાવને આપણે સાથે લઈશું, એટલે આખી એક સરખામણી થઈ જશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની થોડી વાત કરશું, સાથે સાથે પ્રથમ ક્રમ માટે એક વાયુની આખી પ્રક્રિયા છે એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છે. ઓકે, થેન્ક યુ.